વાહ લખ્યું છે કોઈ ના કરે એવું મેલડી કરે, મેલડી કોઈ નો આપે એવું મેલડી આપે છે. કારણ કે આ ઈ ધર્મ છે સાહેબ. ભગવાન શિવના દરબાર સુધી માણસ વહી ગયો હોય ને, સગા વાલાને ફોન કરીને બોલાવાઈ જાય, નનામીના બંધ બંધાવી દે, નનામી નીકળી જાય અને જાપાના ખીલ સુધી લઈ જાય ને ચાર નાળિયેરે લઈ લે. પણ કદાચ જો મેલડીને વાલા હોય કે મેલડીની પાસે સાહેબ રાવ પડી હોય તો નનામીના બંધ છોડાવીને ત્યાંથી બેહા કરીને પાછા ઘરે લઈ આવી. એના દાખલા મેલડીના બોલે. મેલડી વાળાને સાહેબ એના હૃદયમાં એની જીભે એક જ વાત છે કે દુનિયામાં બધું ખોટું છે, મારી મેલડી એક જ હાજર છે, મારી મેલડી એક જ હાજર છે, મારી મેલડી તારા નામનો દીવાનો દીવાનો તુજ મારી દોલત ને માં તુજ તે ખજાનો ખજાનો ભિખારી બનાવ્યો. ભૂખ્યા હોવાને ભોંય પથારી કરાવે, દેહની ખાલ ઉતરાવે. ભૂખ્યા હોવાને ભોંય પથારી કરાવે, દેહની ખાલ ઉતરાવે. અને એકવાર દુનિયામાં દાંતે કઢાવે. બીજો મેલડી મેલડી કરતો હતો ને, મેલડી દાંત હતો કઢાવે સાહેબ. બજારમાં નીકળીએ ને તો મારા હામું જોઈને દાંત કાઢે, બહુ હૈયાઈ આવ્યો તો મેલડી મેલડી કરતો. પણ સાહેબ ઈ મેળાઈ જો આ ન લાગે ને પછી મારી મેલડી ખમા કેવા છે, પછી દહકો નહીં 20 કો લાવે ઈ મેલડી છે બા. અને એટલા માટે તું જો કાયદો મારો કરી દે ગુના માફ, મેલડી જાજ સો યમારો આઈ એમ મેલડી વાળા સિંહ માતા, મેલડી ના દીવાના. પણ હજી ઘરમાં પગ નતો મેકો દેવ, ત્યારે કીધું તું કે આ મહાણી નો ભગત છે ને ગાંડો છે. હા, અને 52 જોકર છે. પણ સમય જતા વાર ના લાગે. પણ આ જગ્યામાં મેરડીનો જામનગર ગાંડો કરે ને એવો અવસર હું મામાનો ભગત જાણું છું. દેવ કેવું તું એવું પાડી દઉં છું તો બોલું છું. બાકી પાડવાની તાકાત હોય ને તો પેલે લેવાય. એના 2 ધારી તલવાર છે, બધાના હાથમાં હોય એવું નથી. જેને જેને મળ્યો છું ને ગોતવા જાય ના મળે. પણ મારા એ છે ને એના બાવડા મેં ખીજડા વાળા મેં પકડાય છે. કરો મને ધર્મ કરો. મારો ઓટલો ના ચડ્યા હોય ને પેલાના 5 વર્ષ પાછળ જતું રહેવાનું. અને નીતિ રાખીને કદાચ મારા ઓટલા જડ્યા હોય ને પછી જોઈ લેવાનું કે આપેલું હોય તો મેં ખીજડા વાળા ધણી આપેલો હોય. ભૂવા બોલે તો થાય, ભગત બોલે તો થાય, હે પણ સાચા પંથી કદાચ મારી સેવાય કરતો હોય, મારા ગુરુવાર ભરતો હોય, મારા નામે કર્મ કરતો હોય ને એ કોઈક દુખિયાનું દુઃખ ના બાળી શકે. અને ખાલી એમ કે આટલું કરી નાખજે, જો એનો બોલે હું નીચે પડવા દઉં તો ખીજવાનો ધણી નહીં. કેમ કે બધું બધાને મળતું નથી. આ જેટલા છે ને મેળડી પાછળ ગાંડા છે, પણ ભક્તિ થઈને ગાંડું થવાય.
પણ 5 માણસને જોઈને પાઘડીને કોલર ઊંચો ના કરાય હું મામો કહું છું. મામા પણ કદાચ એકનો પણ નિહામો પડી જાય હે આજે કદાચ પૈસા આપીને કા વગર પૈસા કદાચ કર્યું હોય કર્યું છે મેરડી નામે કર્યું છે ને મેરડી આપ્યું છે ને ત્યારે કર્યું છે હે પણ અહીં આવીને કોઈ સાકારો તો જવા દો આ મુખારો કે ઓલી બેઠીને એને ગમતી વાત નથી હે આજ આટલું સાંભળીને સેવા કરતા ને કદાચ એનો રૂપિયો રોવે તો મેરડી રૂઠો હોય અને મેરડીનો ભગત હોય ને એના મોઢે કવેણ ના હોય હું મામો કહું છું આ મેરડીને ગમતી વાત નથી હે આ મેરડીને ગમતી વાત નથી આવો ને આવો જગન કરવો હોય ને તો 5 વર્ષથી સેવા કરતો હોય ને એ એક છે 5 વર્ષથી મેરડી માટે આવ્યો હોય ને એ એક જ છે આજે મણકો લાયા ને તો તમારા રૂપિયા ને તમારા કોલર થી નથી લાયા મેરડીના પ્રતાપે આયા છે હે થયેલું તો હવ કે મામા જેવું ધરમ છું હજી 7 મહિના નથી થયા પણ લાખા બાવળના પાદરમાં હું વળ્યો તો ત્યાં મેરડી કરો ને પણ કદાચ હું લાખા પાદરમાં કદાચ હું મામો ધૂણીને બોલ્યો તો કે આ મેરડીનો જગન કોઈ ઝાડો ના હોય ને એવો કદાચ કરાવવા આવું તો ત્યાં 6 મહિના પહેલા બોલો એવું પાડી જાય છે. હા મામા આ પેટ ભરવા છે પેટ ચીરવા નથી હું મામો છું જગતમાં આનો વધારે જગતમાં રહેવા નથી દીધો આ માનતા અને કદાચ દુઃખ પડ્યું હોય ને તારે આ લેવાય જે ભૂ આવે ને લે આ થતું જ નથી કેમ કે ભૂ આવ્યો હોય ને આ તમે આમંત્રણ દેવા ગયા હોય તારે આવ્યો હોય હે અને એની રજા લઈને આવ્યો હોય આ તો કણ છે ઘટે છે માણાને વેર ભૂવાને વેર એ છે નથી પણ ધરમ નું હગું છું મામો ભાડું છું આજે તમે બોલાયા છે કોઈનું અપમાન ના થવું પડે તો મેરડીનો માંડવો કદાચ મલખાને મોજ થાય અને માંડવો એને કહેવાય કદાચ કોઈ દુઃખ પડ્યું હોય ને કદાચ દુઃખ લઈને રોઈને જાય ને હવા તાણે ના થાય ને સારું થઈ જાય ને એને કહેવાય માંડવો ભરો છે. ગામને રાજી કરવા માંડવો ના હોય પણ અહીંયા દુખિયા હોય ને કદાચ 12 વર્ષના વાળા જતા રહ્યા હોય અને ખોળો ના ભરાતો હોય સંતાનનું દુઃખો હોય માથે કદાચ લેણા કરજદારમાં પડી ગયા હોય એને દુઃખના ડુંગર ફાટી ગયા હોય દિવાળીનું ધકી ના હોય ને પણ આવા માંડવાના આવા મલકમાં ખાલી એમ કહી દો કે આ જો માંડવો કદાચ મેરડી મારું કાનો કાન સાંભળતું કોઈ ભૂ આગળ જવા નથી ત્યાં 3 દાડામાં ખાડા 3 દાડામાં સારું થઈ જાય તો મેરડી તારા પારે આવી મેરડી હવની છે માને એની માતા છે ભજે એનો ભગવાન છે અને મહાણી છે બંધારણ વગરની માતા છે. આજ કોક ક્યાંક હું ધૂપેલી હું ધૂણું તો ના ઈ તો ધારે છે ને તારા આવે છે બાકી કઈક ફટાકડા ફટી ગયા તમે કદાચ 2 ટાઈમ ધૂપલિયા કરો કે ના કરો ઈ તો મણાનો ધૂપ લેવા વાળી માતા છે નાવડાની બે ધીરો ખાવા વાળી માતા છે કોઈ ઓળખું નથી ને ઓળખી એકવાના નથી ગાંડા ખાવ તો મેરડી માટે થઈ જો ધર્મ માટે થઈ જો બાકી અહીંયા કોઈનો નિહાકો પડશે પણ આ છે ને મેરડી સારું નથી પાડતી હજી બહુ એ છે આ કોકનો નિહાકો પડશે ને તારે માતા ઉભી રહી છે ને તારે ધૂકેલીઓ ઘા કરવા પડશે તને ભાઈ છે મને દુઃખ કેનું પડ્યું દેવ હું આવું પાડું છું પણ ક્યારેક ધૂકેલીઓ ઘા કરવા જરૂર ના પડે પણ ઘરે બેહીને કદાચ નબળો આંગણો પડ્યો હોય તો મેળીને કદાચ ક્યાં સમસાનમાં 1.5 મિનિટ વાર ના કરવી પડે ને એવી ભક્તિ કરજો તો મામા હું જઉં છું કેમ કે આમાં કંઈક નહીં 7-8 દાડાથી લોકો અહીંયા હોવા નથી ગયા તો આજે તમારા ટકારા ગાળો ખાવા નથી આવ્યા હું મેરડી કહું તું વાત હે 7-8 દાડાથી સેવા કરે છે આ મેરડી માટે આજે કદાચ ટકોરો મારી જાય તો અમને આકડી તું ભાઈ આવું કાર્ય નહીં કરતા એક મલખાની મારા થઈને જઈજો તો હજી કદાચ જામનગર માં મજા થઈ ને એવું મેરડી નું મામો કરાવવા આવીશ વગાડી દે જે હોય મામા મેરડી વીર વસરાજ 24ની ગાંધી ગેલમાના નામ પર 200 રૂપિયા મારું ભેરુવન સુનિલ પરમાર અમાર સાયબર ક્રાઇમ આપી અને વધારે છે જોરદાર તાળી છે વધાવો ધન્યવાદ. આ મામા તારાપુર અમારે અશોક બાપુ લાઈવ જોવે છે તારાપુર થી અશોક બાપુ મામાનો ઉપાસક લાઈવ જોવે છે એમના તરફથી 500 રૂપિયા આપીને મારી જાગતી મેલોડીનો માંડવો વધાવે છે નિકોલ વાળા મામાનો વધાવે છે વધાવો તાળીના રાખતી ધન્યવાદ. સુખમાં મારે સો સદાથી દુઃખમાં મારો મામો કાપે
મામા દેવ તારા રે ભરોસે દુનિયા મહારાજા થઈને મારો મહારાજા થઈને મારો મહારાજા થઈને મારો મામા દેવ તારા રે ભરોસે જાગૃતિ મસાણી મેળવી મારો ખુદાની મારી પાસે મામો મહેમાન બન્યો હોય કલમનો ઘણી બન્યો હોય અને મામા એવા છે ત્યારે મજા આવે તો ઘણી બધાની બે આફિયા થઈ જાય અને દાંતના કાલે તાવડી ઉડાડે મામાને કેટલા મને બે આફિયા લો તો ભાઈ વાહ બાબા દેવ મારું વાલો કહું સેવા યજમાન મોવું તાર મારી ઉજાગરા દીનેરા તારા મિયાયા આયા માતાજી બહુચરમાના જે ઉપાસક પધાર્યા છે આપણી વચ્ચે જે માતાજી ખૂબ આપણે આનંદ કરાવે માતાજી તરફથી અમને બે ભાઈને 500 ની કીધું કે શીખ કર અમને પાઘડીને આપે છે વધાવો તાળી રાખતી ધન્યવાદ મારા નિકોલ વાળા આવતા
શ્રદ્ધા વિશ્વાસનો દેવ તો દેવ. કરમ વગર કઈ ઉદ્ધાર છે? શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો અનેક દાખલા છે તેઓ. ચાર પગે લઈને આવ્યો હોય ને ગોળી નાખી એના ઉભા કરેલા છે. શ્રદ્ધા રાખીને કેન્સર જેવા રોગ શ્રદ્ધા રાખીને મટાડેલા છે. ક્યારેક દવા કામ નથી કરતી ને એ શ્રદ્ધા કરી જાય છે. પણ એક મઠનો દીવો હાચવી લો, એક કરમ હાચવી લો, અને જે જગ્યાએ ધર્મ હોય ને એ ધર્મ હાચવી લો. પૂછવાની જરૂર છે નહીં, હું મામો છું. પણ મામાના ભુવાય ઘણા છે, મામાના ભક્તોય ઘણા છે. પણ જે દારૂ પીવે ને મને ભજવા વાળો મારો નહીં. હા, મારા નામનું રટણ કરતો હોય, મારા નામની ભક્તિ લાગી હોય અને દારૂ પીવે ને એ મારો નહીં. પણ આ મેરડીમાં ઘણા ખોટા બેઠા છે. કોક છાંટો પાડે, કોક આ. આજ મેરડી કદાચ માગવા બેઠી તો મેરડી શું હાલતો? 52 ને ભેગા કરીને કે મેરડી શું હાલતો? હા, તમારી આગળ શેર બોલો લેવું છે મેરડી હું હાલતો? તમારી પાસે શેર મેરડી લેવું છે. બોલી એકતા હોય ને પાળી એકતા મેરડીના હોય ને તો જ બોલજો. મેરડીના હોય ને ખાલી દેખાવા માટે, વસ્તી ગણતરી કરવા માટે ડિસેન્ટમાં નામ લખાય ને મેરડીમાં કાઢી નાખે. ખાલી હાથ ઊંચો કરીને કે મેરડી માગવા બેઠીને આમ દેવા બેઠા છે. હે, માથા નથી જોતું. આ મોઢામાં થઈને કવેણ કાઢ નાખો. હે, ખાલી વ્યસન આપી દો. કોણ આપશે? આમ જો દેવ, આજ મામા જાઉં ધર્મ બોલીને જાઉં. હા મામા. હે, આજે 52 આપતા હોય ને તો આજે 53 નો કદાચ કોઈ આપવા બેઠો છે. હે, મારે આની વગર નથી હાલતું, મારા ભગત ને નથી હાલતું. પણ જા માણા નો હગો, ધર્મ નો હગો. હે, માણા નું હગો, ધર્મ નું હગું. આજ મન સિગરેટ વગર નથી હાલતું. હે, મારા ભુવાને નથી હાલતું. પણ આ 52 વ્યસન જેવા બેઠા હોય ને તો જાય રાવણદેવ, હું ધર્મ બોલીને જાઉં. કોઈને ઊંધા રવાડે ના ચડાવું. કેમ કે સિગરેટ કે વ્યસન કરતા હોય ને ભુવાના કાંઠે કદાચ હોય પીતો હોય ને તો એની માને તો થાય બંધ કરે તો સારું, ના ઓછું કરે તો સારું. પણ યા ખીજડા કદાચ ભાવ હોય છે ને ભક્તિથી જે સિગરેટ ચડાવે એ મને મંજૂર છે. આજ પછી આ માંડવે આ પંચની સાક્ષી અને દેવની સાક્ષી અને મેરડીના માંડવાની સાક્ષી આજ મારા ભુવાના કાંઠે અને કદાચ હું ધોળવા ઉતરું તો આજ પછી જીવનમાં કદાચ સિગરેટ પીવું ને હે તો ગાયના લોહી પીધા હોય ને એટલું મને પાપ લાગે. હું મામો હતું જગતમાં જા. પણ જો આ બોલે નહીં રહ્યા, પણ આમાં જેને જેને વ્યસન કર્યું અને બોલે નહીં રહ્યા મેરડી કદાચ 2 ઘડી 2 પગલા પાછળ રહેશે. હું મામો ને લેવો, હું મામો એમ કહું છું જગતમાં. હા, પણ ગણતર કરવું હોય ને મારા નામનું તો ભણતર કરી લો. હું મામા કોણ છું? કોઈ ચીન ચિન્નાત કાઢવાની વસ્તુ નથી. હે, આ તમારી હોજરી બહારની વાત છે કે આ વસ્તુ આપણે તમારા દુનિયાના વ્યાયામ દૂર કરો છો. બાકી ભક્તિ ભજન હોય ને અને તમારા પાસે કદાચ મામાને ભજતા હોય એવું રાજ ખાલી ભક્તિ રૂપેલું કર્યું હોય ને ખાલી એમ કહી દો કે આ બેઠો ને હું એનો નોકર છું, એની આગળ જાઓ સારું થાય આવજો, નકર નહીં આવતા. આ જીવનમાં કોઈ દાડા ચૂકવાનો તો જગતમાં મામો નહીં. પણ જાય જગતમાં ખાલી આટલી ભક્તિ કર, ખાલી જોવાનું આ બધું મેકી દે. જાય જગતમાં આટલું મેકી દે, નીતિથી ધર્મ નું રૂપેલું ઉપાડ.
જે આખા જામનગર બજારમાં જો મેહુરાત ના કરાવ તો કીધું ઘરે આવ્યો નતો આ બાપ જાય જાજી ભલાઈ થાય મારી પણ દેવ હા મામા આ જામનગરનો ભેટો કર્યો છે હા મામા પણ આ અવારનવાર આ અવસર તને મળતા રહે તો મામા જેવું ધર્મ થઈ ગયો જય મામા હે તારી ડાકને ખૂબ ખૂબ એટલે ખૂબ ખમા થાય માતા રમીને ગઈ છે દેવ રમીને ગયા છે અને ખૂબ આશી થાય ભાઈ છે આ જે કર્યું પણ મેરડીને ક્યાંક ઓછું લાગ્યું હોય છે ને કોઈની નીતિ નથી સ્વીકાર પણ મેરડીને કદાચ 5-25 ને વધારે જમાડવાય છે ને આ સેવકો કહે છે ને કે તાવા ન જમતી પણ તાવા નહીં મેરડીને માળા જમાડો હતો ને એટલે બીજી વાર અવસર આવ્યો છે મનમાં રાખજો કોઈ વ્યામ નહીં રાખતા હા મામા હા હવને મજા થાય હવને રામે રામ થાય મહાદેવ 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 હર 500 રૂપિયો મામા દેવનો વધારો 500 રૂપિયો મેલડી માં વધારો બોલો મામા દેવની મેલડી માં